કક્ષાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે કાઠિયાવાડી કળથીનું શાક। તો એના માટે આપણે કળથી લીધી છે, જીરા પાવડર લીધો છે, જીરું લીધું છે અને મરચું લીધું છે, હળદર અને લસણ, મીઠું, હિંગ, લીલા મરચાં અને ધાણા। તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું। તો આપણે પહેલા કળથી ધોઈ નાખશું। પાણી નાખશું આમાં થોડુંક, આને 2-3 પાણી ધોઈ નાખશું, કેમ કે આને ઉનાળો હોય તો ધોવી પડે વધારે, અને શિયાળો હોય તો ન ધોઈ તો હાલે, પણ બહુ ગરમ હોય। આ પાણી કાઢી નાખશું। કળથીને આપણે 2 થી 3 વાર પાણીમાં ધોઈ નાખી છે। હવે આને બાફા મૂકી દઈશું, આમાં નાખી દઈશું બધી। આમાં થોડુંક પાણી નાખી અને કળથી ડૂબે એટલું પાણી નાખી દેવાનું। હજી પાણી નાખવાનું થોડુંક, આને મૂકી દેવાની। હવે આમાં મીઠું નાખવાનું, થોડુંક વઘારવા રાખશું। આને કુકર ઢાંકીને મૂકી દઈશું, અને 4 વિસલ થવા દઈશું। 4 થી 5 સીટી થઈ ગઈ છે, આપણી કળથી બફાઈ ગઈ છે કે નહીં એમ જોઈ। બફાઈ ગઈ છે સારી। આને વઘારી નાખશું। અને આપણે પાણી નિતારીને આ તપેલીમાં કાઢી લઈશું। આ રીતે બધી કાઢી લેશું। હવે આપણે કળથી વઘારી લેશું। 3 પાવડા તેલ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે, આમાં હિંગ નાખીશું। હવે જીરું નાખીશું। હવે આ લીલા મરચાં, આને હલાવી નાખશું। હવે લસણ નાખીશું, આને શેરવી નાખશું। લસણ લાલ થાય ત્યાં સુધી સળવા દેવાનું। આ ટમેટા નાખશું। ટમેટા સળવા દઈશું સારા। ટમેટા આપણા સારી રીતના સળી ગયા છે। હવે જીરું નાખશું, આ હળદર, આ મીઠું, આ મરચા પાવડર છે ઈ, હવે આપણે કળથી નાખી દઈશું અને ભેળવી નાખશું સારી। આમાં થોડાક ધાણા અને પાંદડા નાખશું। થોડુંક પાણી નાખીને સળવા દઈશું।
બહુ રસો નથી કરવાનો. રસો ઝાઝું જોતો હોય તો ઝાઝું નાખવાનું પાણી. આપણે કાઠિયાવાડી કળથીનું શાક તૈયાર થઈ ગયું છે. આને નીચે ઉતારી લઈએ. આપણે કાઠિયાવાડી કળથીનું શાક તૈયાર થઈ ગયું છે અને રોટલા ને સર્વ કરી લઈશું. વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા.